લોકો બધી જ કાળજી લેશે તો પછી તંત્ર શું કરશે? કારણ કે ખાડા એ લોકોએ નથી પાડ્યા, ખાડા એ તમારા વહીવટી તંત્રના ભ્રષ્ટાચારના કારણે થયા છે. અને આ બીજી એક એનો પુરાવો છે, સાક્ષી પૂરતો એક વિડીયો છે કે જે ગાંધીનગરનો છે. ગાંધીનગરના ચિલોડા પાસે એક સ્કૂલ બસ ફસાય છે. માઉન્ટ લિટરા ઝી સ્કૂલની આ બસ છે જે કીચડમાં ફસાઈ ગઈ છે. આ આપણું ગાંધીનગર છે જ્યાં કીચડમાં ફસાઈ અને બાળકો અંદર હતા. ત્યારબાદ એમને બાળકોને ત્યાંથી કાઢવામાં આવ્યા છે. આ પ્રાથમિક માહિતી મળી હતી, પરંતુ આ તસવીરો ગાંધીનગર શહેરની છે કે જેને પ્લાનબદ્ધ તરીકે વસાવવામાં આવેલું શહેર છે. ગુજરાતનું, ભારતનું આ બીજા નંબરનું શહેર કે જેને પ્લાન્ડ સિટી કહેવાય છે. તૈયાર કરેલું, નકશા પર બનાવેલું શહેર છે, જેની જાળવણી આપણે કેવી કરી રહ્યા છીએ, એ શહેરની કેવી અવદશા કરી છે, એ પણ આનો આ પુરાવો આપે છે. જ્યાં શહેર છે ત્યાં ખાડા છે અને ખાડા લોકોનો જીવ લે છે. અમદાવાદમાં પણ ખાડાથી લોકો મરી જાય, પરંતુ આપણા તંત્રના બાહોશ અધિકારીઓ દાંત કાઢતા શરમાતા નથી. આ નેતાજી છે જેની સાથે મારા સહયોગી દિવ્યાએ વાત કરી તો તેમના મોઢામાં દાંત નીકળે છે. હસવું આવે છે જ્યારે એમને પૂછું કે લોકો ખાડામાંથી હેરાન થાય છે, કોઈ સામાન્ય માણસ મરે છે. ઓઢવમાં એક યુવકનું મોત થઈ ગયું. ત્યારબાદ તંત્ર દ્વારા વાહિયાત વાતો કરવામાં આવી કે બેરિકેડિંગ લગાવવામાં આવ્યું હતું અને કામ તો એજન્સીનું હોય છે. ઓઢવમાં તો કામ ચાલતું રહે છે ને એ દરમિયાન એ ખાડામાં પડ્યો હશે, એક પણ રૂપિયાની સહાય ન મળી શકે કારણ કે એમાં અમારી કોઈ ભૂલ નથી થઈ. આ પ્રકારની વાહિયાત વાતો અધિકારીઓ અને તંત્રના જે જોડાયેલા નેતાઓ છે એ કરી રહ્યા છે. આ શરમજનક ઘટના છે. રોડ કમિટી ચેરમેન, એમની સાથે જ વાત કરીએ. સર, રોડ રસ્તાની હાલત સતત કથળાયેલી જોવા મળી રહી છે. દર વખતે પ્રી મોન્સૂનના દાવાઓ તો કરવામાં આવે છે, ચોમાસા બાદ શહેરની હાલત બિસ્માર છે. બેન, આમાં તો અભી તો ચોમાસાનું 15 ઇંચ જ વરસાદ પડ્યો છે. હજુ એવા કંઈ ખરાબ રસ્તાની હજુ સુધી અમારી પાસે કમ્પ્લેન આવી નથી. અમે ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે 7 ઝોનમાં વેટ મિક્સથી માંડીને હોટ મિક્સથી માંડીને કોલ્ડ મિક્સ માંડીને બધું મટીરિયલ 7 ઝોનમાં વોર્ડ કક્ષાએ પણ અમે સપ્લાય કરેલું છે. અને તાકીદે વરસાદ બંધ થાય, તાકીદે ખાડા રસ્તાની બૂમો ના આવે, શહેરીજનોને સુવિધામાં અગવડ ના પડે, તે માટે અમારી ટીમ તત્પર છે. अहमदाबाद शहर में बरसात आते ही अहमदाबाद शहर की जनता के लिए आफत सामान बन जाता है, जिसका सबसे बड़ा कारण अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन है. एक तरफ प्री मॉनसून के नाम पर करोड़ों रुपए खर्च करने के दावे किए जाते हैं, एसी चैम्बर में बैठकर बड़ी बड़ी मीटिंगें करने में आती है, लेकिन बरसात आते ही उन सारी कामगिरी जो मैकअप अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी अहमदाबाद शहर की सड़कों पर करने का दावा करते हैं, वो 1 इंच बरसात में ही समग्र મેકઅપ ધૂલ જાતા હૈ. આજે મહાનગરનો સમતોલ વિકાસ પૂર્વ અને પશ્ચિમ પટ્ટાની અંદર થઈ રહ્યો છે, પરંતુ કેટલેક ઠેકાણે જ્યારે કામ ચાલુ હોય તેને પરિણામે ડ્રેનેજની બેકિંગની સમસ્યા ઘણીવાર આવતી હોય છે. અનેક વિકાસના જે કામો છે એ હાલમાં ચાલી રહ્યા છે અને અમદાવાદ જે રીતે ફાટક મુક્ત સિટી બન્યું છે, આવનાર સમયની અંદર અમદાવાદ એ નારામુક્ત, કેનાલ મુક્ત આ સિટી બનવા તરફ જઈ રહ્યું છે. આવનાર ટૂંક જ સમયની અંદર આ બધી જ જે મોટાભાગની સમસ્યાઓ છે એ હલ થશે. ફાટક મુક્ત, કેનાલ મુક્ત, આ બધી જ વાતો મુક્ત કરવાની વાતો વચ્ચે આપણા મણકા મુક્ત શરીર ન થઈ જાય એનું ધ્યાન આપણે રાખવાનું છે. કારણ કે ગુજરાતની અલગ અલગ તસવીરો મારે તમને બતાવી છે. માત્ર અમદાવાદ શહેર જ નહીં, પરંતુ જ્યાં તમે જશો ત્યાં તમને ખાડા ભેટમાં મળશે. જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર ખાડાઓથી ભરેલી યાદી તમને મળશે. આ અલગ અલગ શહેર છે, અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં માત્ર ને માત્ર ખાડાઓનું સામ્રાજ્ય છે. જામનગર ધ્રોલમાં, જામનગર શહેરમાં, સુરતના વરાછામાં જાણે ચંદ્રની તસવીરો તમે જોતા હો ઉપરથી એવું લાગશે. ખાડીનું પૂર નથી રોકાતું અહીંયા ને લોકો ખાડા વચ્ચેથી નીકળી રહ્યા છે. સુરતની તસવીરો, કરજણમાં હાઈવે તૂટેલો, રાજકોટમાં પણ ઠેર ઠેર મેકઅપ ધોવાઈ ગયેલો હોય તંત્રનો એ પ્રકારના રસ્તા છે. વડોદરા શહેરની પણ આ જ તસવીર છે કે પછી એ નસવાડી પટ્ટો કે જ્યાં લોકોને ચાલવા માટે રસ્તા સુદ્ધા નથી મળતા, ત્યાં માત્ર ને માત્ર ડુંગરા ખૂંદવા પડે છે. પાલનપુર જેવું શહેર કે જ્યાં માત્ર ને માત્ર ચારે કોર છાલણી છે, ગણ્યા ગણાય નહીં, વીણા વિણાય નહીં, એટલા બધા ખાડાઓ છે. સુરતના ડિંડોલીની તસવીર કે જે ભયંકર છે, કારણ કે એક પછી એક લગાતાર ખાડાઓની હારમાળા સર્જાયેલી છે. અલગ અલગ 10 તસવીરો બતાવવા માટે પૂરતી છે કે ગુજરાતમાં કેવા પ્રકારે ખાડાઓનું સામ્રાજ્ય છે.
જનતા પરેશાન છે કારણ કે ખાડાઓ છે ને ખાડા વચ્ચે ટ્રાફિક જામ થાય છે, મેટ્રોની કામગીરી ચાલી રહી છે। આ સુરત શહેરની તસવીરો છે કે જ્યાં રોડની દયનીય હાલત છે, રોડ પર દયા આવી જાય એવી સ્થિતિ છે। લોકોએ જવું તો જવું ક્યાં, કારણ કે રોડ પર નાખેલી કોન્ક્રીટ અને એ આખો સામાન જે છે એ કેટલો ભ્રષ્ટાચાર યુક્ત હશે એ પહેલો વરસાદ બતાવી દે છે। ખરાબ રોડ રસ્તાના કારણે ટ્રાફિકમાં લોકો કલાકો સુધી અટવાયેલા રહે છે। મજુરા ગેટ હોય, સહારા દરવાજા હોય, એપીએમસી માર્કેટ હોય કે તમામ જગ્યાએ અત્યારે ટ્રાફિક જામના ખડકલા જોવા મળશે। વરાછા, કતારગામ તમામ વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને એની પાછળનું માત્ર ને માત્ર કારણ એ છે કે ઠેર ઠેર ખાડાઓ છે। શહેર હોય કે ગામ, ગામ હોય કે નાનું ટાઉન, તમામ જગ્યાઓ પર આ જ એક જ પરિસ્થિતિ છે। જ્યારે વરસાદ પડે તો લોકો રાજી થાય, પાણી ન ઓસરે તો મુશ્કેલી પડે અને ત્યારબાદ ખાડાઓ પણ સાર્વજનિક સમસ્યા છે। અમદાવાદમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં જ ખાડાઓનું સામ્રાજ્ય સામે આવ્યું। તંત્રની વાતો, મોટા મોટા દાવાઓ વચ્ચે 1183 જેટલા ખાડા નોંધાયા છે। સૌથી વધારે ખાડા પશ્ચિમ ઝોનમાં પડ્યા છે। અમદાવાદનો આ પશ્ચિમ વિસ્તાર કે જ્યાં 1020 ખાડા પડ્યા છે। કઈ હદે લીપાપોતી થતી હશે રોડ પર એ આ વાતનો પુરાવો છે। અને દક્ષિણ ઝોનમાં 34, ઉત્તર ઝોનમાં 22, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 40 અને મધ્ય ઝોનમાં 17 ખાડા પડ્યા છે। ચોમાસાની ઋતુમાં આયોજન કરેલી કામગીરીમાં જેટ પેચેસના લગભગ 17 કરોડના ખર્ચે આપણે ટેન્ડર બહાર પાડેલા છે। ઇન્ફ્રારેડ પદ્ધતિથી કરવાના કામો લગભગ 15 કરોડના ખર્ચે આપણે પાડેલા છે। કોલ મિક્સથી કરવાના આપણે 3.25 કરોડના ખર્ચે ટેન્ડરો અત્યારે હાલ કાર્યરત છે। લગભગ 1080 જેટલા અમદાવાદ શહેરના 7 ઝોનમાં નાના મોટા ખાડા પડેલા હશે। અને આ તરફ ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભાવનગર અધેળાઈ હાઈવે પર વરસાદી વાતાવરણના દ્રશ્યો સામે આવ્યા। બાવળિયાળી, કોટડા, સનેસમાં વરસાદ પડ્યો છે। ગણેશગઢ અને માઢિયા સહિતના વિસ્તારોમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું છે। આ હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં ઝીરો વિઝિબિલિટી લાગી રહી છે। ધોધમાર વરસાદ ચારેકોર પડી રહ્યો છે। અને અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડે, રીમઝીમ વરસાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પડ્યો, પરંતુ પાણી એ જ સમસ્યા લઈને ઊભું થયું છે। ઓઢવના અંબિકાનગરની આ તસવીરો છે કે જ્યાં પાણી ઢીંચણસમા ભરાઈ જાય છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકો કહી રહ્યા છે કે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી, રોડ તૂટેલા છે, ખાડા પડી જાય છે અને આ બધાની વચ્ચે પાણી ભરાયેલા રહે છે। આ તરફ વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ ભારે વરસાદ રહેવાનો છે। ભારે પવનની સાથે વરસાદ પડશે। બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી થઈ છે। આની સાથે સાથે ભરૂચ, નર્મદા અને સુરતની સાથે તાપી, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદ પડી શકે છે। 1 जुलाई से लेकर 7 जुलाई का जो फोरकास्ट है हमारा वाइड स्प्रेड बारिश रहेगा दोनों क्षेत्रों में ही। जो हमारा गुजरात रीजन है और सौराष्ट्र का रीजन, दोनों क्षेत्रों में लाइट टू मॉडरेट रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर स्पीड भी रहेगा। गुजरात रीजन में जो हेवी रेनफॉल का वार्निंग दिया गया आज के लिए साबरकांठा, अरावली, पांचमहल, दाहोद, महासागर, वडोदरा, छोटा उदयपुर और बाकी जो आगे दक्षिण गुजरात क्षेत्र के जो बाकी जिला है सारे जिला के लिए हेवी रेनफॉल का वार्निंग है। और जो सौराष्ट्र कच्छ के लिए अरावली और भावनगर के लिए दिया गया है। પરંતુ બધાની વચ્ચે જ્યાં કુદરત ખીલે છે ત્યાં નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે। આ ગિરિમથક સાપુતારાના દ્રશ્યો છે કે જ્યાં સર્પગંગા તળાવ છલકાયું છે। ચોતરફ ડુંગરો વચ્ચે સર્પગંગા તળાવનો સુંદર નજારો સામે આવ્યો। પ્રથમવાર જુલાઈની શરૂઆતમાં તળાવ ઓવરફ્લો થયું। સર્પગંગા તળાવ ઓવરફ્લો થતાં લોકોમાં આનંદ છે। તળાવ છલકાતા સાપુતારાનું કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। આ તરફ વલસાડના કપરાડામાં પણ લોકો ટાયર ટ્યુબના સહારે પોતાના એકથી બીજી જગ્યાએ જવાના રસ્તાને કાપે છે। બ્રિજનો અભાવ છે, અહીંયા કોણ જોવાવાળું છે? જોખમી રીતે પસાર થવા માટે લોકો મજબૂર છે। એક ટ્યુબ લઈ લે અને ટ્યુબ પર બેસીને સામા છેડે નીકળી પડે। લોકોના અવર જવર કરવા માટેનો ટ્યુબનો આ એક સહારો છે। નાની પ્લસનથી રોહિયાળ જંગલ તરફ જવા માટેની આ હાલાકીના દ્રશ્યો છે કે રોજિંદા કામ માટે
ગામમાંથી બીજે ગામ જવા માટે નદી પાર કરવી પડે, બાળકો પણ શાળાએ જવા માટે આ જ પ્રકારના જોખમમાંથી પસાર થાય છે। બ્રિજ બનાવવા માટે વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ આ ગરીબ લોકોનું સાંભળે કોણ છે? આ તરફ કોંગ્રેસમાંથી હવે ન ધણી છે કોઈ ન રણી છે, કારણ કે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું અને ત્યારબાદ હવે કોણ બનશે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એને લઈને ખેંચતાણ ચાલી રહી છે। આ બધાની વચ્ચે આજે પાટીદાર નેતાઓની એક બેઠક મળી હતી। કોંગ્રેસમાં રહેલા પાટીદાર નેતાઓની આ બેઠક હતી કે જેમાં કોંગ્રેસની કમાન પાટીદાર નેતાને મળે તેની માંગ ઉઠી। પાટીદાર પ્રમુખ બને એના માટે હાઈકમાન્ડને રજૂઆત કરાશે। બેઠકમાં દિલ્હી હાઈકમાન્ડને મળવા મુદ્દે પણ ચર્ચા થઈ છે। દિલ્હી હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ પાટીદારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એના માટેની વાત થશે। લલિત કગથરા, લલિત વસોયા, મનહર પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ આ તમામ લોકોની સાથે સાથે જેની ઠુમ્મર પણ આ બેઠકમાં હાજર હતા। નવા સવા બનેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને બદનામીની નોટિસ મળી છે અને નોટિસ બીજા કોઈએ નહીં પરંતુ થોડા સમય પહેલા એકબીજાની સાથે રહેવા માટે ઉત્સુક એવા કોંગ્રેસના નેતા તરફથી મળી છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ નોટિસ ફટકારી છે। 10 કરોડની માનહાનિનો દાવો કરતી આ નોટિસ છે। વિસાવદર ચૂંટણી સમયે બદનામ કરવાનો આક્ષેપ એમણે કર્યો। ચૂંટણી સમયે ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે। વકીલ મારફતે લલિત વસોયા દ્વારા નોટિસ ફટકારવામાં આવી અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગમે તે કરો, નોટિસની ગેમ રમવાનું બંધ કરી દો, કારણ કે હું વકીલ છું અને મને એનો જવાબ આપતા ખૂબ સારી રીતે આવડે છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે। વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે। ગોપાલ ઇટાલિયા જેવો ગામડાનો એક સામાન્ય ખેડૂતનો દીકરો અવળી મોટી આખી ભાજપની સરકારની સામે લડીને ધારાસભ્ય થઈ જાય, એ વાત ભાજપને એક અઠવાડિયાથી ખટકે છે। મને અનેક જગ્યાએ એવા સમાચાર મળ્યા કે ભાજપના નેતાઓને ખાવાનું ભાવતું નથી, ઊંઘ આવતી નથી કે આ જીતી કેવી રીતે ગયો, અને એટલે હવે ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે, ગોપાલ ઇટાલિયાને બરબાદ કરવા માટે, ગોપાલ ઇટાલિયાને રોકવા માટેના ષડયંત્રો, નોટિસો, ફોટિસો આ બધું ચાલુ થશે। તાજેતરમાં જ 87 વિધાનસભા વિસાવદરની ચૂંટણી યોજાયેલી હતી। આ પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરી અને પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવેલ હતું। આ કૃત્યને લઈને પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા દ્વારા ગોપાલભાઈ ઇટાલિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે। આ નોટિસનો 10 દિવસમાં જો ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા અમલ કરવામાં નહીં આવે તો તેઓની સામે નામદાર કોર્ટની અંદર કાર્યવાહી કરવામાં આવશે। આ તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કૌભાંડ મામલે ભાજપ અને કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા છે અને આ મનરેગાના કૌભાંડનો મામલો છે કે જેમાં ભાજપ કોંગ્રેસને ભાઈ ભાઈ કહી દીધા છે। એમણે કહ્યું કે એકબીજાના નેતાઓ એકબીજાની સાથે મળીને આખો ખેલ કરે છે। ભાજપના નેતાઓને સાધન સામગ્રીની ખરીદી વિના તેમના બિલ પાસ કરી દેવામાં આવ્યા। સ્થાનિક નેતાને સાથે રાખીને તમામ જિલ્લાઓમાં કૌભાંડ કર્યાનો આક્ષેપ કરાયો છે। ગુજરાતના તમામ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા તપાસ કરવામાં આવી તો 3 પંચાયતમાંથી 71 કરોડ રૂપિયાનો કૌભાંડ સામે આવ્યો હોવાની વાત એમણે કરી છે। આ એજન્સીઓએ કોઈ પણ જગ્યાએથી રેતી, કપચી, સિમેન્ટ કે સળિયાની ખરીદી કર્યા વગર કે કોઈ પણ સ્થળ પર મટીરિયલ નાખ્યા વગર એમણે એમની એજન્સીઓમાં જીએસટી વગરના, રોયલ્ટી વગરના, સરકારમાં પણ રોયલ્ટી જીએસટીની ચોરી કરીને પોતાના એપી સેન્ટરોમાં બેસીને કરોડો રૂપિયાના બિલો બનાવ્યા। સ્થાનિક નેતાઓને સાથે રાખીને અધિકારીઓ પર અમુક પ્રકારના દબાણો લાવીને, અમુક અધિકારીઓને અમુક ટકાવારી આપીને બારોબાર
તમામ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયા એજન્સીઓના ખાતા. માત્ર 3 પંચાયતોમાં તપાસ કરતા 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની પોતાની એજન્સીમાં પોતાના પંથની પોતાના ડ્રાઈવરના નામની એજન્સીમાં 300 કરોડ રૂપિયા જમા થયા છે. દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડના મામલે તપાસ ચાલી રહી છે. ગાંધીનગરની ટીમોના તપાસ માટે દિલ્હીમાં ધામા છે. દાહોદમાં ધામા નાખ્યા છે. દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં કૌભાંડ મામલે તપાસ થઈ રહી છે. ધાનપુર તાલુકાના 35 ગામોમાં 300 કામની તપાસ થઈ. દેવગઢ બારિયા તાલુકાના 500 કામની પણ તપાસ કરવામાં આવી. વર્ષ 2020થી લઈને 2025 સુધીના કામોની તપાસ કરાશે અને આ કૌભાંડમાં 30 જેટલી ટીમો જોતરવામાં આવી છે. તમામ ટીમ ગામે ગામ જઈને સમગ્ર કામની તપાસ કરશે અને તપાસ બાદ ટીમ ગાંધીનગરમાં રિપોર્ટ. હવે વાત કરવી છે સુરતની. સુરતમાં ગઠિયાઓ એવા કારસ્તાન કરે છે કે સામાન્ય માણસ તો ઠીક, પરંતુ પોલીસનું પણ એકાઉન્ટ હેક કરી નાખે છે. અરેના પોલીસ નામનું એક્સ પોસ્ટ એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું. એક્સ પોસ્ટમાં હેકરે આપત્તિજનક વિડીયો મૂકી દીધા. કોના દ્વારા પેજ હેક કરવામાં આવ્યું છે તે અંગે તપાસ થઈ રહી છે. સુરત પોલીસે લોકોને આ અંગે માહિતી આપી છે. 23 જૂને વિડીયો અપલોડ નથી કર્યો તેવું પણ સુરત પોલીસે કહ્યું છે.